નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર વીજ કંપની ખાતેથી કચેરીના કર્મચારીનું મોત થતાં તપાસ અંગે નાયબ ઇજનેર દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લાલિયાવાડીના કારણે વીજ પ્રવાહ શરૂ થઈ જતા વીજ કંપનીના કર્મચારીનું નિઝરના વ્યાવલ ગામે મોત નીપજ્યું હતું, જે અંગે નાયબ ઇજનેર દ્વારા નિઝર જીબી કચેરી ખાતેથી 31 કલાકની આસપાસ માહિતી આપી હતી। અમારે ત્યાં જ્યોતિગ્રામ લાઇન જે હિંગની જેજીવાય તરીકે ઓળખાય છે, હિંગની સબસ્ટેશનમાંથી નીકળે છે, તે લાઇન પરની એક પોલ તૂટી ગઈ હતી, જેની માહિતી મળતા જુનિયર એન્જિનિયરશ્રી દ્વારા જાણ કરીને ત્યાં મારી ટીમ જે છે સમારકામ માટે પહોંચી ગઈ હતી। સમારકામમાં 5 લોકોની ટીમ હતી, એક લાઇન ઇન્સ્પેક્ટર, એક લાઇનમેન અને બીજા 3 ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ। તે લોકો પહોંચીને સમારકામ દરમિયાન જે કાલે બનાવ બની તેમાં એક ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ફરજ પર જ વીજ પ્રવાહ આવી જવાથી મોત નીપજ્યું હતું, જેનું નામ હસમુખભાઈ કાશીનાથભાઈ પટેલ હતા। અને વીજ પોલ એક તૂટી ગયા હતા, સિમેન્ટ પોલ તૂટી જવાથી તાર નીચે આવી ગયા હતા, લાઇન બંધ થઈ ગઈ હતી, ફોલ્ટ પર હતી। તે સમારકામ માટે ગયા હતા અને ટીમ વર્ક સાથે તે લોકો કામ કરતા હતા, જેમાંથી એનું આ રીતે બનાવ બન્યું છે અને જેની તપાસ ચાલુ છે। વિભાગીય કચેરી, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અને ઉપલી કચેરીમાં જાણ કર્યા છું। અને વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે નજીવી બાબતે ઝઘડો થતાં પિતા પુત્રએ ફરિયાદીને માર મારતા સારવાર અર્થે ખસેડાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ગામના નિશાળ ફળિયામાં ફરિયાદીના ઘર નજીક કનુબેન રણજીતભાઈ ચૌધરી કચરો વગેરે વસ્તુ નાખતા હતા, જેમને અહીં નહીં નાખવા બાબતે કહેવા જતાં કનુબેનના પતિ રણજીતભાઈ બાબલાભાઈ ચૌધરી અને તેમનો પુત્ર રૂપેશભાઈ રણજીતભાઈ ચૌધરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માર મારતા ફરિયાદીને વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। બનાવને લઈ વ્યારા પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 4-15 કલાકે મળી હતી। વાલોડ ગામના રહીશો દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવાની ચર્ચા થતાં વાલોડ ગામના રહીશો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં મામલતદાર કચેરી અન્ય સ્થળે નહીં ખસેડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગેવાનો જોડાયા હતા, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। સોંગરના પરોઠા હાઉસ નજીકથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો। સોંગર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પરોઠા હાઉસ નજીકથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં આરોપી ઉકેશ ગામિતને ઝડપી પાડ્યો છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાબતની માહિતી સાંજે 5-15 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગરના ગોલાણ ગામે નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થતાં એકનું મોત નીપજ્યું। સોંગર તાલુકાના ગોલાણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો બોટમ સ્લેબ ધરાશયી થતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં સ્થાનિક સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બનાવને લઈ ધારાસભ્ય જયરામ ગામિત પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જે માહિતી મંગળવારના રોજ રાત્રે 10 કલાકે મળી હતી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું, એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને 3 લોકોને ગંભીર ઈજા થઈ, એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને 2 અત્યારે સારવાર હેઠળ છે। કેટલા સમયથી કઈ યોજના અંતર્ગત આ કામ ચાલુ હતું અને કેટલા સમયથી ચાલુ રહ્યું? પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા 2-3 મહિનાથી કામકાજ ચાલુ હતું, પણ આજે જે અકસ્માત થયો એમાં એનું કયા કારણસર થયું હજુ એ ચોક્કસ ખબર નથી, પણ 3 વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારા જનક રેફરલ હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકું મટીરિયલ વાપરવામાં આવતું, શું ધારાસભ્ય તરીકે આપ કોઈક તપાસના આદેશ આપવો? અત્યારે તો એની તપાસ થશે ટેકનિકલ ટીમ દ્વારા, ત્યારે જ આપણાથી ચોક્કસ કહેવાશે કે ખરેખર ત્યાં શું હકીકત હતી। હોડીગાર્ડ ફુગારા પાસે કાચા મકાનના ઓટલા પર વીજ પડતા 2 વ્યક્તિના મોત નીપજ્યા।
ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામની સીમમાં આવેલ હોડીઘાટ ફુગારા નજીક આવેલ કાચા મકાનના ઓટલા પર બેસી વાતો કરતા વીજળી પડી હતી, જેમાં 2 વ્યક્તિ પ્રભુભાઈ ભીમસિંહભાઈ વસાવા અને સામાભાઈ જેઠિયાભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યા છે. બનાવને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. તો બીજી તરફ પોલીસે ભીમસિંહભાઈની ફરિયાદને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 6:11 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. વ્યારાના મુસા ખાતે એસઓજી પોલીસે એક દુકાન માલિક સામે જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના મુસા ખાતે આવેલ શિવશક્તિ ભેલ નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી, જેની નોંધ કાયદાકીય રીતે કોઈપણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક સુરેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા નવા અને જૂના વાહનોની લે વેચ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લામાં નવા અને જૂના વાહનોની લે વેચ કરનાર વ્યક્તિએ રજિસ્ટર નિભાવવાનું રહેશે. જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.